ઓમ નમઃ શિવાય. શ્રી મહાપુરાણ વાયવ્ય સંહિતા અધ્યાય 9 પ્રલયકર્તાનું વર્ણન. ઋષિઓ કહેવા લાગ્યા, હે વાયુદેવ, આપે ઘણું અદ્ભુત આખ્યાન સંભળાવ્યું. હવે સંસારની રચના ભલી રીતે અમને સંભળાવવાની કૃપા કરો. વાયુદેવ બોલ્યા, હે ઋષિઓ, સાંભળો. સર્વપ્રથમ સર્વશક્તિ સંપન્ન પરબ્રહ્મ શિવ દ્વારા શક્તિની ઉત્પત્તિ થાય છે. તે શક્તિ માયા હોય છે. માયાથી પછી પ્રકૃતિ ઉત્પન્ન થાય છે. સર્વપ્રથમ ઉત્પન્ન થયેલી શક્તિથી આગળ શાંત અતીત પદ હોય છે. એની આગળ નિવૃત્ત પદ હોય છે. આ રીતે સંક્ષેપે ઈશ્વર પ્રેરિત સૃષ્ટિનું વર્ણન કર્યું. જે ક્રમે કરી ઉત્પન્ન થાય છે તેના પ્રતિલોમ ક્રમ વડે સંહાર થાય છે. આ 5 પદોનો ઉપદેશ સૃષ્ટિના અંતરની ઈચ્છા કરતો નથી, કારણ કે આ જગત 5 કળા વડે વ્યાપ્ત છે. આથી અવ્યક્ત કારણ રૂપે છે, જે આત્મા વડે અધિષ્ઠિત છે. મહતથી લઈ વિશેષે કરી ઉત્પન્ન થાય છે, પણ એમાં અવ્યક્ત તથા જીવનું કર્તવ્ય નથી. પ્રકૃતિ અચેતન રૂપે છે. જીવાત્મા અજ્ઞાની છે. પ્રધાન તથા પરમાણુ આદિ જે કાંઈ અચેતને રૂપે છે તેનું કર્તાપરું કારણ વિના બુદ્ધિમાનોએ જોયું છે. આ જગત કરતા સાક્ષેપ છે, કારણ કે કાર્ય સાવ્યય છે. જે માટે સમર્થ રૂપે, સ્વતંત્ર રૂપે, સર્વશક્તિમાન રૂપે તથા સર્વનો જાણવાવાળો છે. તે અનાદિ નિધન સર્વદા ઐશ્વર્ય વડે જોડાયેલ છે. તે જગતના કર્તા રૂપે, મહાદેવ રૂપે તથા મહેશ્વર રૂપે છે. સર્વના પાલક રૂપે, સર્વના હરણ કરનાર રૂપે તથા સર્વથી તે ભિન્ન છે. તેના દ્વારા જ મહાદિના પરિણામો થાય છે. સર્વ વૃત્તના શાસનથી આ સર્વ પ્રવૃત્ત થાય છે. સત્ય પુરુષના મનનો આવો દ્રઢ નિશ્ચય છે. અલ્પ બુદ્ધિવાળા આ પક્ષને ગ્રહણ કરવા માટે સમર્થ થતા નથી. જ્યાં સુધી કાર્યનો પ્રારંભ હોય તથા જ્યાં સુધી પ્રલય હોય છે, ત્યાં સુધી બ્રહ્માના 100 વર્ષ વીતી જાય છે. તે જ અવ્યક્ત જન્મા બ્રહ્માના આયુષનો ક્રમ છે. આ તેના આયુષનો પહેલો અર્ધ ભાગ છે. આને પરાર્ધ કહે છે. જ્યારે 2 પરાર્ધ વીતી જાય ત્યારે બ્રહ્માનું આયુષ્ય સમાપ્ત થાય છે. અવ્યક્ત પોતાના કાર્યને લઈ આત્મા વિશે સ્થિતિ કરે છે. જ્યારે આ જગત આત્મામાં સ્થિતિવાળું થાય છે, ત્યાં વિકારનો સંહાર થાય છે. ત્યારે આ પ્રધાન તથા પુરુષ સાધર્મો વડે રહેલા હોય છે. તમગુણ તથા સત્વગુણ આ બેઉ સમાનતા વડે રહેલા હોય છે. આ બેઉ અનંત રૂપે, અનુદ્રિત રૂપે તથા પરસ્પર ઓતપ્રોત છે. ગુણની સમાનતા હોવાથી તમોમય થવાથી તેનો વિભાગ થઈ શકતો નથી. તે જ રીતે પવન વડે શાંત થઈ નિશ્ચલ જળ સમાન તે જાણી શકતો નથી. આ જગતની અપ્રજ્ઞાત દશામાં તે એક જ મહેશ્વર આ મહેશ્વરી રાત્રિમાં સ્થિતિ કરી રાત્રિ વ્યતીત થાય. પછી પ્રધાન તથા પુરુષ આ બેઉના યોગ માયા વડે પરમાત્મા તેમાં પ્રવેશ પામી શોભાયમાન કરે છે. પછી સર્વભૂતોની ઉત્પત્તિના ઉદ્દેશ વડે પરમ શ્રેષ્ઠીની આજ્ઞા વડે તે અવ્યક્તમાંથી સૃષ્ટિ થાય છે. આ પરમાત્માની એક જ ખંડ વડે સર્વો ઉત્તરોત્તર શ્રેષ્ઠ સૃષ્ટિ વિચિત્ર મનોરથ સહિત સમાપ્ત થાય છે. આ પરમાત્માને જાણવાવાળો તેને અધ્યપતિ કહે છે. સર્વ પ્રાણીઓના વિચક્ષણ રૂપે આ પરમાત્માનો નમસ્કાર છે. ઓમ નમઃ શિવાય.